છે એ હરિનો એક કોળિયો કહેવાય અને કૃષ્ણ રામચંદ્ર જેને જેને ગુરુ ધારણ કર્યા હતા, વશિષ્ઠ મુનિ રામના ગુરુ, અને જયારે ગુરુ ભેટ્યા એટલે રામ પરમાત્મા તુલ્ય બનીને આખું વિશ્વ આજે એમને પૂજી રહ્યું છે, એમને વંદન કરી રહ્યું છે. જીવમાંથી જો કદાચ શિવ બનાવ્યો છે તો કોઈ સંતનો ઓળવો લેવો પડશે. ઘણા વાતો એમ કરતા કે અમારે તો ગુરુની જરૂર નથી. અરે ભાઈ, તારે ગુરુની જરૂર નથી તો તું ચો ઉધી ચાલીશ? હે, સાધન વગર કોઈ દાડો મુસાફરી થતી નથી. એમ ગુરુ વગર કોઈ દિવસ પરમાત્મા ભેટવાનો નથી ને. પરમાત્માની ઓળખાણ, પરમાત્માનો દર્શન એ તો કોઈ સંત મળે એ જ તમને આ વાત બતાવી શકે, બીજાની તાકાત નથી. કે જ્યારે પરમાત્માને ગોતતા 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 ચિત્રકૂટ ઉઠી ગયા એટલે પૂછે છે આવા જોડે ભક્તો હતા એને કહો ભગવાન કયા? જો શબ્દનો ઈશારો કેવો હોય એને આપણે સમજવો દુર્લભ છે કે ચિત્રકૂટ કે ઘાટ પર ભાઈ શબ્દ की भीड़, तुलसीदास चंदन घसे तिलक કરી રઘુ. અને ચંદન કહે છે ને તુલસીદાસ છે તિલક કરી જાય પરમાત્મા પોતે છે. સતની રભત તો જુઓ, સત વાપરી સીધી અને જુગતી કરીને તમને પરમાત્મા સુધી પહોંચાડે છે, એનું નામ સત છે. એટલે હંમેશા સત દર્શન હંમેશા પ્રેમથી કરવું, કભાવથી કરશન. જેવું ફળવા જેવું છોડવા હોય એવું ફળ આવશે, એમાં કોઈ નવાઈ નથી. પણ સંતનું દર્શન તો પ્રેમથી કરવું. ઘાટ જુજવા છે પણ અંતે તો હેમનું હેમ છે. ઘાટ અનેક છે. કોઈ મોનામાંથી કોઈ કેટલા બધા દાગીના બનાવે, ઘણા મહિના દાગીના પડે, પણ જયારે હોનાર છે જે ચોકસી છે ઘાટ લઈને કદાચ જઈએ તો સોની ચોકસીની દ્રષ્ટિ ઘાટ ઉપર ના હોય, એને શેની હોય? દ્રષ્ટિ હોના ઉપર હોય. ઘાટ જોજવા છે પણ જયારે ભાગીને એક થાય તારે એમ છે ને એમ આ હરિના ઘાટ બધા અલગ છે. પણ જો કદાચ નિરખી પરખી જોશો તો અંતમાં એકનો એક છે, એમાં જુદો છે. એટલે મહાપુરુષે કીધું કે બનતું અળગ્યું ધડાય બીજો નથી, બોલતો જાગી જો તારા સ્વરૂપ ને ફળી જોતમ તો ખોવાય. ખોવરાઈ જાહો ને તો આ વાતની સમજણ પડશે. અસ્થિ મિટા દે, તારી અસ્થિ છે અને તું મટાડી દે. તું ગુણ છે જ્યાં સુધી તારામાં તારા પડું પડી શકે હું આસું તો સુધી તારે પરમાત્માને શેટું છે.